Yes, next point is capital gain on transfer of bonus shares. આપણે કેપિટલ ગેઇનમાં થોડું અલગ રીતે જઈએ છીએ. દરરોજ એક એક પોઈન્ટ, એક કે બે પોઈન્ટ લઈએ છીએ કે જેમાં મહત્વના બધા મુદ્દાઓનો સમાવેશ થઈ જાય. તો આજે એમાં કરવું છે બોનસ શેરનો. તમે બધાએ મને એવું જાણવા મળ્યું કે ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ તમે બધાએ પૂરું કર્યું છે એકાઉન્ટન્સીના ચેપ્ટરમાં, એટલે ત્યાં પણ તમે બોનસ શેર્સ ભણ્યા છો. તમને યાદ હશે ઇન એકાઉન્ટન્સી જ્યારે બોનસ શેર મળે ત્યારે તમે નોમિનલ વેલ્યુ લખો અને કોસ્ટમાં 0 રૂપીસ લખતા, કારણ કે બોનસ જે છે બોનસ એ મફત હોય છે, મફત, એની કોઈ કિંમત હોતી નથી એ બોનસ શેરની, એ તમને ખ્યાલ છે. તો એ બોનસ શેર ની એન્ટ્રી હવે આમાં આપણે જોવાની છે. અચ્છા, તમને એમાં તો તમે ફ્રી ઓફ કોસ્ટ કરો છો. અહીંયા પ્રશ્ન કેવો છે ખબર છે કે મને રિલાયન્સના શેર્સ માની લ્યો કે બોનસમાં મળ્યા. ફ્રેન્ડ સમજો કે રિલાયન્સના શેર્સ છે એ મને બોનસમાં મળ્યા છે, પછી મેં વેચ્યા, તો એની કોસ્ટ શું એ શેર્સની? વોટ ઇઝ ધ કોસ્ટ ઓફ એક્વિઝિશન? શું કયો છો તમે? એકાઉન્ટ્સમાં શું કરો ખબર છે? ન્યા નીલ લખો અને પછી છેલ્લે એવરેજ કરી નાખો છો. જો તમને યાદ હોય તો કોસ્ટ કરી અને ડિવાઇડેડ બાય ટોટલ નંબર ઓફ શેર કરીને બધા જ શેરની કોસ્ટને એવરેજ કરી નાખો. ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટિંગની વાત કરું છું. પણ એ વસ્તુ ત્યાં બરાબર છે એકાઉન્ટન્સીમાં, પણ અહીંયા ઇન્કમ ટેક્સમાં તો થયું શું? જો મારી પાસે 2000 શેર્સ હતા રિલાયન્સના, મેં લીધા હતા 30 રૂપીસમાં. ધારી લ્યો ખાલી અત્યારે પ્રાઇસ એમનેમ જ 30 રૂપીસમાં લીધા. પછી મને થોડા સમય પછી એના ઉપર 1000 શેર્સનું બોનસ મળ્યું, એટલે મારી પાસે 3000 શેર્સ થઈ ગયા. હવે મેં જે બોનસ શેર્સ હતા ને એ વેચી નાખ્યા, અથવા એમ માનો કે બધા જ વેચી નાખ્યા. 3000 એ 3000 ઓરિજિનલ પ્લસ બોનસ. હવે ઓરિજિનલ શેર્સ 5 યર્સ પહેલા લીધા હતા અને બોનસ શેર હજી હમણાં 6 મહિના પહેલા જ મળ્યા. ઓરિજિનલ શેર્સ ઉપર લોંગ ટર્મ કેપિટલ ગેઇન થાય અને બોનસ શેર ઉપર શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન થાય. બે અલગ છે. તો એની કોસ્ટ ઓફ એક્વિઝિશન શું? સેલ કન્સિડરેશન તો સમજા લો, 80 રૂપીસમાં વેચ્યા તો 80. બોનસ શેરની કોસ્ટ શું? 30 રૂપીસ. 30 રૂપીસ તો ઓરિજિનલ શેરની કોસ્ટ હતી. તમે કહો જે ઓરિજિનલ ની હતી એ જ બોનસની, એવું તો ચાલે જ નહીં ને. ઇન્કમ ટેક્સમાં કોસ્ટ ઓફ એક્વિઝિશન મીન્સ ધ પ્રાઇસ પેડ ફોર એક્વાયરિંગ ધ અસેટ. કોઈ અસેટ પરચેઝ કરવા માટે જે પ્રાઇસ તમે પે કરો છો ને એને કોસ્ટ ઓફ એક્વિઝિશન કહેવાય. તો આના માટે તો આ તો શેમાં છે? મફત. તો મફતમાં છે. તો જોવો જોઈએ હવે. For computing capital gain, cost of bonus shares shall be taken as under. એમાં તમે લોકો પેલા આ વસ્તુ જોજો. આ ટેબલ, bonus shares allotted on or after 1/4/2001. bonus share allotted after 1/4/2001. 1/4/2001 પહેલા જે બોનસ શેર મળ્યા હોય, સોરી આફ્ટર મળ્યા હોય 1/4/2001 પછી, તો જો શું જવાબ છે? એની કોસ્ટ ઓફ એક્વિઝિશન છે ને એ નીલ છે, નીલ. માની લ્યો કે મને મિત્રો હમણાં જ 2018-19 માં 500 બોનસ શેર કોઈ કંપનીના મળ્યા, સમજો. અને એ 6 મંથ પછી જ 6 મંથમાં જ મેં સેલ કરી નાખ્યા.
તો મારો કેપિટલ ગેઇન શું થાય? એસટીસીજી ઈ કેટલો હોય ખબર છે? સેલ કન્સિડરેશન માઇનસ કોસ્ટ ઓફ એક્વિઝિશન બીંગ નીલ. એની કોસ્ટ ઓફ એક્વિઝિશન નીલ થશે, કારણ કે બોનસ શેરની કોઈ કોસ્ટ હોતી નથી. બોનસ શેર્સ છે એ આપણને ફ્રી ઓફ કોસ્ટ કંપનીએ આપ્યા છે, તો એની કોસ્ટ ઓફ એક્વિઝિશન નીલ લેવાની. પણ તમને એક રૂલ યાદ હશે કે કોઈ પણ અસેટ 1/2001 પહેલા લીધી હોય તો, બિફોર 1/2001 હોય તો, કોઈ પણ અસેટ બિફોર 1/2001, તો રૂલ શું છે યાદ છે? કોસ્ટ ઓફ એક્વિઝિશન ઓર એફએમવી, whichever is higher. તો જો કોઈ બોનસ શેર્સ છે એ આપણને 1/4/2001 પહેલા મળ્યા હોય ને બોનસ શેર, માની લ્યો કે મેં રિલાયન્સ કંપનીના શેર્સ લીધા હતા 80-81 માં, ઓરિજિનલ શેર રિલાયન્સના મેં પહેલી વાર લીધા 1980-81, ત્યારે હતી જો એ કંપની. મને એ કંપનીએ 95-96 માં બોનસ શેર આપ્યું. મોજા ધીરુભાઈએ 3000 ઓરિજિનલ શેર્સ હતા ને મને 1500 બોનસ શેર્સ આપ્યું, એટલે મારી પાસે 4500 શેર્સ થઈ ગયા. હવે મિત્રો જરા સમજો જોઈ, હમણાં મેં 1920 માં એ શેર્સ વેચી નાખ્યા. આ લોકડાઉનમાં અમે બીજું કઈ કામ નહોતું તો શેર્સ વેચ સેલ કરી નાખ્યા. તો હવે ઓલા ઓરિજિનલ શેર ની કોસ્ટ તો તમને આવડે છે, તો કોસ્ટ ઓફ ઓરિજિનલ શેર ઇઝ ધ કોસ્ટ ઓફ એક્વિઝિશન. બોનસ શેર ની કોસ્ટ, તો કે બોનસ શેર તો મફતમાં મળ્યા છે. ધ કોસ્ટ ઓફ એક્વિઝિશન ઓફ બોનસ શેર શેલ બી નીલ. ઓલો રૂલ લાગુ પડે ને કે એની અસેટ which is acquired prior to 1/4/2001, the assessee has an option to take cost of acquisition or FMV, whichever is higher. તો એફએમવી કયા દિવસની લેવાની? એઝ ઓન 1/4/2001. હવે ગમે એટલી એફએમવી હોય ને, ભાવ સાવ ઘટી ગયો હોય ને શેર્સનો, તો ₹0 કરતા તો વધારે જોયો. કોઈ કંપની એવું કરે કે તમને શેરે આપે ના ને એના પૈસા આપે કે આ રાખો, આ લ્યો, આ શેરે રાખો ને આ ઉપરથી ₹200 રાખો. એવું તો ન હોય ને. કાંઈક તો તમારે કોસ્ટ એની દેવી પડે ને, ₹5, ₹10. તમે કહો સર આવું 10 પૈસાનો શેર થઈ ગયો, આ તો 10 પૈસા. જ્યારે બોનસ શેરની કોસ્ટ તો ₹0 છે. તો જો 1/4/2001 પહેલા કોઈ બોનસ શેર લીધા હોય ને, તો એમાં તમને ઓપ્શન મળે કે એવા બોનસ શેર છે એની કોસ્ટ ઓફ એક્વિઝિશન ઓર એફએમવી, તો ઓપ્શનની જરૂર જ નથી. કોસ્ટ ઓફ એક્વિઝિશન તો નીલ છે. તો હવે જો આ 1/4/2001 પહેલાના બોનસ શેર જે છે આ પોઈન્ટ, એની કોસ્ટ ઓફ એક્વિઝિશન શું લેવાની થશે? એફએમવી એઝ ઓન 1/4/2001. આમાંથી તરત જ કોઈ કે સર અમને થોડું કન્ફ્યુઝન છે, તમે એક્ઝામ્પલ આપો તો જ અમને ક્લિયર થાય. આપણે એક એક્ઝામ્પલ જોઈએ.
બરાબર. શેર્સ ઓફ એબીસી લિમિટેડ, ડેટ ઓફ એક્વિઝિશન 12/12/18 and the cost rupees 50 per share. The number of shares 300. And on 2nd February 2019, assessee Mr. X, Kanu, Manu, Juju, Kuku, જે નામ રાખવું હોય, assessee has received bonus shares. કેટલા બોનસ શેર્સ મળ્યા? assessee has received bonus shares of 150. अब आएगा असली मजा जो on 1/4/2019 15 રાખો હાલો તમને એવું બહુ છે 1/5/2019 assessee has sold all the shares at rupees 120 per share. Compute CG. તો જો હવે આમાં કેપિટલ ગેઇન ગોતવાનો છે તો શું થશે? પર્ટિક્યુલર્સ, ઓરિજિનલ શેર્સ અને બોનસ શેર્સ. આપણે ઇન્ડિવિજ્યુઅલ કેપિટલ ગેઇન ગોતીને પછી એને મલ્ટીપ્લાય કરી શકીએ. હવે જોજો, સેલ કન્સિડરેશન તમે ટોટલ થી કરી શકો, ઇન્ડિવિજ્યુઅલ થી. તો ઓરિજિનલ શેર્સ તમે કેટલા વધ્યા? કંપની હેઝ સોલ્ડ ઓલ, assessee has sold all the shares. ઓરિજિનલ શેર્સ કેટલા હતા? 300. તો 300 શેર્સ તમે કેટલામાં વેચ્યા? મલ્ટીપ્લાઈડ બાય 120 રૂપીસમાં. એક શેર છે 120 રૂપિયા, એટલે એ થશે 36,000. અને બોનસ શેર તમને કેટલા મળ્યા હતા? 150. એ પણ તમે કેટલામાં વેચ્યા? અચ્છા, એનો ભાવ જુદો ન હોય. તમે એમ કહો સર ઓરિજિનલ ના આટલા તો બોનસ ના કેટલા? એકવાર બોનસ ડિક્લેર થઈ જાય પછી તો બંને શેર્સ ની સેમ કેટેગરી. 120 એટલે એ જાણે કે થઈ જશે 18,000. બી, હવે એક્સપેન્સીસ ઓન ટ્રાન્સફર આપણને કઈ આપ્યા નથી. બેનો પીરિયડ જો 1 યર થી ઓછો છે એટલે ઇન્ડેક્સેશન લેવાની કોઈ જરૂરિયાત નથી. જરૂરત નથી. તો પછી હવે આની કોસ્ટ ઓફ એક્વિઝિશન શું થાય? તો કે આની કોસ્ટ થાય 300 મલ્ટીપ્લાઈડ બાય કેટલામાં લીધા હતા? 300 મલ્ટીપ્લાઈડ બાય 50 માં આઈ થિંક, એટલે કે 15,000 રૂપીસ. બરાબર. જ્યારે આ બોનસ શેર અપવાદ બરાબર છે. લખતા નહીં હો એટલે એલટીસીજી ના ના એસટીસીજી આમાં થશે 11,000, આમાં થશે 18,000 ટોટલ. એટલો થઈ જશે ટોટલ 29,000. તો આ તમારું કેલ્ક્યુલેશન જોવો જોઈએ. માની લ્યો કે હવે આમાં થોડા ઘણા આપણે ફેરફાર કરીએ બધા. અને એક નવો પોઈન્ટ કરીએ કે જેમાં કંપનીની બધું સેમ રાખીએ છીએ. જરા સમજો. 300 shares, cost of acquisition 50 rupees, આ ઓરિજિનલ. ડેટ ઓફ એક્વિઝિશન, હાલો 10 મિનિટ જ રહ્યો.
ડેટ ઓફ એક્વિઝિશન હવે જોજો આ 9999 એટલે કેવું 99 1999 હો બરાબર એટલે બિફોર 2001 લીધા ઓન 12/12/2000 he has received bonus share assessee bonus shares of rupees नहीं bonus shares of 150 अथवा he has received 150 bonus shares okay on 1/4/2019 he has sold all shares at rupees 540 per share હવે આમાં એક માહિતી તમને આપી હોય આ FMV is on 1/4/2001 was rupees 80 per share. Compute CG. Everyone. તો જો હવે આમાં શું કરવું પડે જરા સમજજો particulars original shares bonus shares particulars માં સેલ કન્સિડરેશન બે શેર્સ કેટલામાં વેચાણા છે તો કે ઓરિજિનલ 300 હતા એ તમે સેલ કર્યા 540 રૂપીસ માં 300 multiplied by 540 એટલે 1,62,000 અને આ બોનસ છે ને ઈ 150 હતા એ સેલ કેટલામાં કર્યા 540 એટલે 150 multiplied by 540 ઓના અડધા કરી નાખવાના ટૂંકમાં બરાબર છે 81,000 પછી બીજું શું આવશે IC index cost of acquisition જાગો રે જાગો હવે ઓરિજિનલ શેર્સ બિફોર 1/4/2001 હતા એની કોસ્ટ શું હોય ઓરિજિનલ શેરની કોસ્ટ હોય કોસ્ટ એટ which it is acquired it was 50 rupees but it was acquired prior to 1/4/2001 then you have an option શું છે option okay if it is acquired prior to 1/4/2001 you can claim cost or FMV whichever is higher જે હાયર હોય તો આમાં FMV હાયર છે તો જો કોસ્ટ ઓફ એક્વિઝિશન એની કેટલી આવે 300 multiplied by 80 rupees પછી યાદ હશે તમને multiplied by કેટલું 282 ઇન્ડેક્સેશન આચું છે ને નહીતર કેજો ઓલા ચેટ રૂમમાં ડિવાઇડ બાય 100 282 ને કે 285 ડિવાઇડ બાય એ આવ્યું કો 289 હા બસ મને એવું કંઈક હતું જોતો તો તમારું ધ્યાન છે કે નહીં છે સો 289 આ કેટલું થયું 300 multiplied by 80 multiplied by 289 divided by 100 એટલે 69,360 અને બોનસ શેર તો મફત હોય મફત છે બરાબર એક પ્રોવિઝન એવું કહે છે બીજું પ્રોવિઝન શું કહે છે ખબર છે if any asset is acquired prior to 1/4/2001 then assessee has an option to claim cost of acquisition or FMV whichever is higher અને એક પ્રોવિઝન એવું કહે છે બોનસ શેરની કોસ્ટ ઓફ એક્વિઝિશન નીલ હોય તો આપણે એકેય પ્રોવિઝન ને ખોટી નથી પાડતા આપણે બે ફોલો કરી છે आराम पेलू ना जेवू के आराम हमारा दुश्मन है और दुश्मन को भी प्रेम करो तो बन्ने ने आपणे रिस्पेक्ट आपीए छे एमां अहींया पण शुं छे बोनस शेरनी कोस्ट नील छे डन नील ज करशुं एने बराबर अने बीजुं शुं कहे छे के 1/4/2001 पहेला जो
અસેટ લીધી હોય કે મળી હોય તમને, તો તમને ઓપ્શન કોસ્ટ ઓફ એક્વિઝિશન ઓર એફએમવી. તો આપણી કોસ્ટ ઓફ એક્વિઝિશન એક પ્રોવિઝન પ્રમાણે નીલ છે, બીજી પ્રોવિઝન એવું કહે છે કે નીલ ઓર એફએમવી વિચએવર ઇઝ હાયર લ્યો તો 0 ઓર 80 કેલ્ક્યુલેટરમાં જોઈ લ્યો તો ઈ જોતા ખબર પડી તમને કે 80 હાયર છે, એટલે મલ્ટીપ્લાઈડ બાય 80 મલ્ટીપ્લાઈડ બાય એને આપણે બ્રેકેટમાં રાખી દઈએ મલ્ટીપ્લાઈડ બાય, માર્કર ને બહુ મિસ કરું છું અત્યારે, મલ્ટીપ્લાઈડ બાય 289 ડિવાઈડ બાય 100, એટલે તમને એની કોસ્ટ પણ મળી જાય. એની કોસ્ટ થાય કેટલા થશે 150 મલ્ટીપ્લાઈડ બાય 80 મલ્ટીપ્લાઈડ બાય 289 ડિવાઈડ બાય 100, 34,680 ઓના અડધા. તમે આખાનું કેલ્ક્યુલેશન આમાં હાઈરે કરી નાખ્યું હોત ને તોય વાંધો નો આવતો, કારણ કે બધા એની કોસ્ટ અને બધું સરખું જ છે ને. આ જવાબ આવ્યો LTCG, વાંધો નહીં, હવે ભલે એવું થઈ ગયું 162 માઇનસ 69,360, 1,62,000 માઇનસ 69,360 એટલે 92,640 અને 81,000 માઇનસ 34,680 એટલે 46,320 અને પ્લસ 92,640 એટલે ટોટલ છે ને ટોટલ LTCG 138,960 આવે. જો જોઈ તો આવી રીતે બોનસ શેર જે છે એનું ખાલી સમજાવવાનું, કવિનો મતલબ એટલો જ હતો કે એની કોસ્ટ ઓફ એક્વિઝિશન nil and if it is acquired prior to 1/4/2001 then cost or. ઘણીવાર એવું બને કે તમે ઓરિજિનલ શેર 1/4/2001 પહેલા લીધા હોય મિત્રો, અને બોનસ શેર હજી તમને 6 મહિના પહેલા જ મળ્યા, પછી બે વેચી નાખ્યા, તો ઓરિજિનલ ઉપર તમારે લોંગ ટર્મ લેવાનો અને બોનસ શેર જે 6 મહિના પહેલા મળ્યા એના ઉપર શોર્ટ ટર્મ. હવે 6 મહિના પહેલા જ મળ્યા હોય તો પછી એવો પ્રશ્ન નહીં પૂછતા કે સર 1/4/2001 પહેલા મળ્યા હતા કે પછી. 6 મહિના પહેલા મળ્યા હોય 6 મંથ પહેલા તો 1/4/2001 ના 19 વર્ષ પછી થાય. એટલે એનો અર્થ શું થયો એ તો નીલ જ હોય. તો આ આજનું આપણું એક નાનકડો પોઈન્ટ, બે કરવા તો આપણે રાઈટ શેર છે, હવે આવતીકાલે કરીશું અને આજે આપણે અહીંયા સુધી રાખીએ. તમારા કઈ ક્વેશ્ચન હોય તો તમે પ્લીઝ આવી જાઓ. Yes friends, the next point is capital gain on transfer of right shares and right entitlement. Right shares means when any public company issues the share, it has to first of all invite its existing shareholders to subscribe the share. તમે ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટમાં કદાચ રાઈટ શેર વિશે પણ જાણ્યું હશે. એ ફ્રી ઓફ કોસ્ટ નથી હોતા રાઈટ શેર્સ, એના માટે પ્રાઇસ પે કરવી પડે છે. ઇટ્સ નોટ ફ્રી ઓફ કોસ્ટ. પણ એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર હોય એને રાઈટ મળ્યો હોય એટલાથી એ લોકો એ શેર મેળવવા માટે હકદાર રહે. એટલે માની લ્યો કે ઓવર સબસ્ક્રિપ્શન થાય પબ્લિક ઇસ્યુમાં, ઓવર સબસ્ક્રિપ્શન, તો તમને શેર્સ લાગે ખરા અને ન પણ લાગે. આપણે કાઠિયાવાડીમાં આપણે શું કહીએ કે શેર્સ લાગ્યા, તો મે બી એ અવેલેબલ હોય ખરા અને ન પણ અવેલેબલ હોય. પણ જો તમે કોઈ કંપની છે એ ફર્ધર ઇસ્યુ કરે છે અને તમે ઓલરેડી કંપનીના શેર હોલ્ડર છો, તો કંપની એના એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર્સને પોતાની કંપનીમાં શેર સબસ્ક્રાઇબ કરવાનો એક રાઈટ આપે. ધેટ ઇઝ નોન એઝ રાઈટ શેર્સ. એ રાઈટ શેર છે. માની લો કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અત્યારે રાઈટ ઓફર લઈ આવે, તો હું એનો ઓલરેડી એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર છું, તો એને અમુક શેર્સ મને કન્ફર્મ ઓફર કરવા પડે. એટલે કે એ શેર્સ હું સબસ્ક્રાઇબ કરું તો મને 100% અલોટમેન્ટ થાય, ગમે તેટલો ઇસ્યુ ઓવર સબસ્ક્રાઇબ થયો હોય તો પણ.
આને આપણે રાઈટ શેર કહીએ. સપોઝ હું એ રાઈટ શેર્સ મારે ન જોઈતા હોય, ઇફ આઈ ડોન્ટ વોન્ટ ધોઝ શેર્સ, ઓલરેડી હું કંપનીનો શેર હોલ્ડર છું, મને એમ લાગે છે કે હવે મારે એ કંપનીમાં વધારે રોકાણ નથી કરવું અથવા મારી પાસે એટલા રૂપીઝ નથી, વોટ એવર મે બી ધ રીઝન, તો હું એ રાઈટ શેર્સ જે કોઈ પણ છે એનો જે રાઈટ છે, પ્રીએમ્પ્ટિવ રાઈટ, એ રાઈટ પણ સેલ કરી શકું. આ પણ તમને લોકોને ખબર છે. મીન્સ હું સબસ્ક્રાઇબ નહીં કરું, પણ સપોઝ એક મિસ્ટર એક્સ છે જેને એ કંપનીમાં શેર્સ લેવા છે, તો મિસ્ટર એક્સ ને હું રાઈટ સેલ કરી દઉં, એ મને અમુક રૂપીઝ આપી દે એટલે હું એ કંપનીનો રાઈટ એને આપી દઉં. હવે મિસ્ટર એક્સ કંપનીમાં રોકશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં, તો મિસ્ટર એક્સ ને શ્યોર શોર્ટ અલોટમેન્ટ મળશે. તો આ આખો ટ્રાન્ઝેક્શન છે એની ટેક્સેબિલિટી કઈ રીતે. હવે તમે જરા સમજો કે રાઈટ શેર છે તો વોટ ઇઝ ધ કોસ્ટ ઓફ એક્વિઝિશન ઓફ રાઈટ શેર. એ રાઈટ શેર ની કોસ્ટ ઓફ એક્વિઝિશન શું હોય? મફત ના, રાઈટ શેર્સ ફ્રી ઓફ કોસ્ટ નથી હોતા. બોનસ શેર્સ આર ફ્રી ઓફ કોસ્ટ. In case of the right share, there is a confirm allotment, but it's not free of cost. Right share માં confirm allotment હોય છે, પણ એ free of cost નથી. એટલા માટે રાઈટ શેર ની કોસ્ટ, અગેન તમને રિમાઇન્ડર આપું છું, ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ આમાંથી જે લોકોએ કમ્પ્લીટ કર્યું હશે તો એને ખબર જ છે, એટલે બધાએ કર્યું જ છે એવું માનીએ તો એને ખ્યાલ છે કે ઇવન જ્યારે ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટના ક્વેશ્ચનમાં રાઈટ શેર્સ આવતા ત્યારે તમે એની જે પ્રાઇસ હોય એ તમે કોસ્ટ તરીકે લખતા જ. તો રાઈટ શેર, સપોઝ મને રિલાયન્સના શેર્સ રાઈટ શેર્સ મળ્યા છે અને મેં એમાં અપ્લાય કર્યું છે, 500 રૂપીસ પર શેરે અપ્લાય કર્યું, 500 રૂપીસ પર શેર. તો એ 500 રૂપીસ પર શેર મારી કોસ્ટ ઓફ એક્વિઝિશન બને. એટલે સપોઝ મને 2018-19 માર્ચ 19 માં રિલાયન્સના રાઈટ શેર્સ માટે મેં અપ્લાય કર્યું તો 500 રૂપીસ કોસ્ટ, અને પછી જ્યારે હું જૂન 19 માં એ શેર સેલ કરું, સપોઝ મારે કરી નાખવા છે સેલ 800 રૂપીસમાં, તો 800 સેલ કન્સિડરેશન માઇનસ કોસ્ટ ઓફ એક્વિઝિશન 500 rupees. So 300 will be my capital gain and that will be a short term multiplied by number of shares. માની લ્યો મને 1000 શેર્સ મળ્યા હોય ને મેં 1000 શેર્સ 1000 સેલ કરી દીધા હોય તો એ મારો કેપિટલ ગેઇન થાય. અચ્છા, તમને એક પ્રશ્ન થાય કે સર પીરિયડ ઓફ હોલ્ડિંગ કેટલો હોય રાઈટ શેર નો, ક્યાંથી કન્સિડર કરવાનો? કારણ કે જો તમે માર્કેટમાંથી શેર લ્યો છો તો ડેટ ઓફ એક્વિઝિશન, પણ રાઈટ શેર અને બોનસ શેરમાં પીરિયડ ઓફ હોલ્ડિંગ કેલ્ક્યુલેટ ક્યારથી કરવાનું? વોટ ઇઝ ધ ડેટ ઓફ એક્વિઝિશન? ધ ડેટ ઓફ એક્વિઝિશન ઇઝ ધ રેકોર્ડ ડેટ ઓન વિચ શેર્સ આર અલોટેડ ટુ અસ. જે દિવસે કંપની આપણને શેરનું અલોટમેન્ટ કરે, બોનસ શેરમાં આપણી પાસેથી રૂપીઝ ન લે, એકાઉન્ટિંગ એન્ટ્રી એમાં રેકોર્ડ ડેટ આપી જ હોય. દરેક કંપની નક્કી કરે કે બોનસ શેર્સની આ રેકોર્ડ ડેટ છે, તો એ રેકોર્ડ ડેટ. અને રાઈટ શેર જે છે એ રાઈટ શેરમાં પણ રેકોર્ડ ડેટ જ એપ્લિકેબલ હોય. કંપનીની બુક્સ ઓફ એકાઉન્ટમાં એની જ્યારે એન્ટ્રી થાય ધેટ વિલ બી ધ રેકોર્ડ ડેટ. એ દિવસથી આપણને શેર્સ મળ્યા કહેવાય. અને જે દિવસે આપણે સેલ કરી, સ્ટોક એક્સચેન્જમાં સેલ કરીએ, તમને યાદ હશે એનો આગલો દિવસ, ઇમિડિયેટ પ્રિસીડિંગ ડે જે કોઈ પણ હશે ત્યાં સુધી પીરિયડ ઓફ હોલ્ડિંગ કહેવાય. એ જો 1 year કરતા ઓછો હોય, if it is less than 12 months, then it will be a short term. Otherwise, it will be a long term. નહીતર એ પછીનો જે છે એ લોંગ ટર્મ થઈ જાય જો 12 months થી વધારે હોય તો લિસ્ટેડના કેસ. તો આ રાઈટ શેર અને બોનસ શેરનો પીરિયડ ઓફ હોલ્ડિંગ, બોનસ શેરની કોસ્ટ નીલ, રાઈટ શેરની કોસ્ટ જે છે એ એમાઉન્ટ એકચ્યુઅલી પેડ, પણ બોનસ શેર જો 1/4/2001 પહેલા મળેલા હોય તો એની કોસ્ટ ઓફ એક્વિઝિશન થશે ફેર માર્કેટ વેલ્યુ એઝ ઓન 1/4/2001. હવે ફ્રેન્ડ્સ રહી વાત રાઈટ એન્ટાઇટલમેન્ટ.
માની લ્યો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે મને 1000 શેર સબસ્ક્રાઇબ કરવાનો રાઈટ આપ્યો છે, બટ આઈ ડોન્ટ વોન્ટ ટુ અપ્લાય ફોર ધોઝ શેર્સ. મારે એ શેર્સ અપ્લાય કરવા નથી, and I want to sell that right to my friend Mr. X. અને મારે એ શેર્સ છે એ મિસ્ટર એક્સ ને વેચી નાખવા છે, સેલ કરી દેવા છે. અને મેં કરી દીધા. શેર્સ 50 રૂપીસમાં શેર મળતો હતો, સમજો 50 રૂપીસમાં રિલાયન્સ નો શેર, અને 100% શ્યોર શોટ જો મેં અપ્લાય કર્યું હોત અને 50,000 રૂપીસ આપ્યા હોત ને, 1000 શેર્સ અને 50 રૂપીસ 50,000, તો એ 100% મને અલોટ થાય. તો મારે નથી જોતા એટલે મેં મારા ફ્રેન્ડ ને આપી દીધા. એને મને એક શેર પ્રમાણે 1 શેર પ્રમાણે એને મને 10 રૂપીસ આપ્યા, 1 શેરના રાઈટ પ્રમાણે. Can anybody in a chat room tell me, in accountancy, what is the treatment of sale of right entitlement? તમે જે એકાઉન્ટ્સમાં ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ કરો છો એમાં સેલ ઓફ રાઈટ એન્ટાઇટલમેન્ટ ની શું ટ્રીટમેન્ટ કરો છો? જ્યારે રાઈટ એન્ટાઇટલમેન્ટ સેલ કરો ત્યારે એની ટ્રીટમેન્ટ શું છે? જો કોઈ કહી શકે ચેટ રૂમમાં આવી. ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ તો તમે ભણ્યા છો કે નથી ભણ્યા? જરાક આ કે ના કહેજો ને. એનીવન? યસ પ્રિયંકા, ડિવિડન્ડ ની કોલમમાં લખવાનું. આકાશ, એ વાત સાચી છે. ડિવિડન્ડની કોલમમાં કરતા તમને જો કદાચ ખ્યાલ હોય તો એ છેલ્લેની કોસ્ટમાંથી લેસ થાય. હું જ્યાં સુધી માનું છું ટોટલ કોસ્ટને રિડ્યુસ કરે કે નહીં, જરા કયો જોઈ. એવું કરાયું હતું સરે? હા, થેન્ક યુ. હવે યાદ આવ્યું. એટલે તમે જે પરચેઝ કર્યા હોય, માની લો તમે 5 lakhs ના શેર્સ રૂપીઝના પરચેઝ કર્યા હોય, ગુડ. થોડું કદાચ આ પ્રોવિઝન કરો ત્યારે ઈ પેલા નહીતર એક ખાલી શું કરજો કે એ રાઈટ શેર્સની અને જે ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટની પ્રોવિઝન જરા જોઈ લેજો, તો તમને એની ટેક્સેબિલિટી કરવામાં વધુ સરળતા રહેશે. એમાં એવું કરાયું હતું સરે કે તમે કોઈ કંપનીના શેર્સ લ્યો છો, માની લ્યો 2 વાર તમે સેમ કંપનીના શેર્સ લીધા ને ટોટલ કોસ્ટ 5 lakhs થઈ, પછી એ કંપનીએ તમને રાઈટ એન્ટાઇટલમેન્ટ આપ્યો તો પણ તમે સબસ્ક્રાઇબ કર્યો નહીં, રાઈટ શેર્સ તમારે જોઈતા નહોતા એટલે તમે રાઈટ સેલ કરી નાખ્યો. એ રાઈટ જે સેલ કર્યો ને એ રૂપીસ કોસ્ટમાં જ લખ્યા છે, કોસ્ટમાં જ ક્રેડિટ. અને એ જે 5 lakhs ની કોસ્ટ હતી એમાંથી માની લો કે એના 50,000 રૂપીસ મળ્યા હોય તો એ 50,000 એમાંથી લેસ થઈ જાય એટલે ઇટ બીકમ્સ 4,50,000 રૂપીસ. એ 4.5 લાખ રૂપિયા એના તમને મળે. 4,50,000 બાકીના ઇન્વેસ્ટમેન્ટની કોસ્ટ રહી. કહેવાનો મતલબ એ થયો કે કેપિટલ રિસિપ્ટ કહેવાય. વોટ આઈ વોન્ટ ટુ સે is that it's a capital receipt. તમે જે ડિવિડન્ડ કયો છો તો ડિવિડન્ડ જે છે ને એ રેવન્યુ રિસિપ્ટ છે, પણ તમને કદાચ સરે કરાયું હશે પ્રી એક્વિઝિશન ડિવિડન્ડ હોય. પ્રી એક્વિઝિશન, એ પ્રી એક્વિઝિશન ડિવિડન્ડ જે છે એ પણ કોસ્ટમાંથી લેસ કર્યું. એવી જ રીતે આ પણ કોસ્ટમાંથી તમારે રિડ્યુસ કરવું પડે એની એકાઉન્ટિંગ ટ્રીટમેન્ટથી. અહીંયા પણ એવું જ થશે. રાઈટ શેર તમે સબસ્ક્રાઇબ ન કરો અને રાઈટ સેલ કરી દો
तो मानी लो कि 10 रुपीज में मैं मिस्टर एक्स ने राइट सेल कर्या, 1000 शेर्स ना राइट 10 रुपीज में सेल कर्या, એટલે टोटल इट बिकम्स 10,000, टोटली થઈ ગયા 10,000 રૂપિયા. અચ્છા, લેસ તમારા પ્રમાણે શું કયો છો? વોટ ઇઝ ધ કોસ્ટ ઓફ એક્વિઝિશન? કોસ્ટ ઓફ એક્વિઝિશન શું થાય? હું કોસ્ટ ઓફ એક્વિઝિશન ઓફ રાઇટ શેર નથી પૂછતો, કોસ્ટ ઓફ એક્વિઝિશન ઓફ રાઇટ. તમે એ રાઇટ મેળવવા માટે કેટલા રૂપિયા આપ્યા? નીરવ, શાંતિ થઈ રહી છે? એટલીસ્ટ સાચો ખોટો તો જવાબ આપણને આવડે જ. વોટ ઇઝ ધ કોસ્ટ ઓફ એક્વિઝિશન ઓફ રાઇટ? અચ્છા, એટલું મને જે છે અહીંયા મને આમ પાર્ટિસિપન્ટ્સ દેખાય છે એ લોકો એટલો જવાબ આપો ચેટ રૂમમાં કે રાઇટ એટલે તો ખ્યાલ છે ને તમને? રાઇટ, રાઇટ એટલે શું છે? હા, તો એ રાઇટ શેર અલગ વસ્તુ ને, રાઇટ બરાબર ને? તો એ રાઇટ ની કોસ્ટ શું હોય? ઇન્કમ ટેક્સમાં કોસ્ટ ઓફ એક્વિઝિશન ઓફ રાઇટ મીન્સ, ઇન્કમ ટેક્સમાં કોસ્ટ ઓફ એક્વિઝિશન ઓફ એની એસેટ મીન્સ ધ પ્રાઇસ પેડ ફોર એક્વાયરિંગ. જરાક સાવ સિમ્પલ ક્વેશ્ચન છે. ઇન્વેસ્ટમેન્ટ કરીને બેઠા હો ને આ ન આવડે તો થોડું કદાચ ઇન્વેસ્ટમેન્ટ કર્યું નથી, એમને એમ સમ ગઈને રાખ્યા એવું લાગે છે. બસ જો હવે આમ વજન મૂક્યું તો આવ્યા જવાબ. સાવ સાચું છે. કોસ્ટ ઓફ એક્વિઝિશન ઓફ રાઇટ ઇઝ નીલ. એમની કોસ્ટ ઓફ એક્વિઝિશન, કોસ્ટ ઓફ એક્વિઝિશન ઓફ રાઇટ shall not be the cost of right share. Cost of acquisition of right shall not be the cost of original share. જેટલામાં ઓરિજિનલ શેર લીધા ઈ કોસ્ટ ન હોય રાઇટ શેરની. માની લ્યો કે મેં 50 રૂપીસમાં ઓરિજિનલ શેર લીધા હતા, તો આ રાઇટ ની કોસ્ટ એ 50 રૂપીસ નો થાય? ન થાય. કેમ? તો કે જો ઈ રાઇટ ની કોસ્ટ થાય તો શેર ની કોસ્ટ નો થાય, રાઇટ ઓરિજિનલ શેર્સ ની. હા, સાચી વસ્તુ ધ્રુવી કે રાઇટ શેર ની કોસ્ટ છે ને ઈ સમજો છો તમે? રાઇટ શેર ની કોસ્ટ જે છે એ કોસ્ટ કઈ છે? રાઇટ શેર ની કોસ્ટ તો કે ઓફર પ્રાઇસ. ઓરિજિનલ શેર ની કોસ્ટ શું છે? ઓરિજિનલ શેર ની તો કે પ્રાઇસ પેડ. સાવ એમને સીધું વિચારો. તો રાઇટ ની કોસ્ટ શું હોય? રાઇટ શેર મફત નથી, પણ રાઇટ તો મફત જ છે. વેરી સિમ્પલ. ધ કોસ્ટ ઓફ રાઇટ ઇઝ નીલ. જે રાઇટ છે ને એની કોસ્ટ નીલ છે. જો મેં રાઇટ શેર સબસ્ક્રાઇબ કર્યા હોત ને તો મારા રાઇટ શેર ની કોસ્ટ જે છે ને ઈ પ્રાઇસ પેડ ફોર ધોઝ શેર હોત. ઈ એના માટે મેં જે પ્રાઇસ ચૂકવી એ હોય. હા ડીપ. પરચેઝ પ્રાઇસ પર એટલે પરચેઝ પ્રાઇસ ઓફ વોટ? ડીપ. પરચેઝ પ્રાઇસ કોની? હજી આમાંથી અમુક ક્લિયર નથી. એક એક્ઝામ્પલ આપું છું. ગડબડ કરો છો, ગડબડ ગોટો.
1000 શેર્સ રિલાયન્સ ના મળ્યા, રિલાયન્સ ના પરચેઝ કર્યા on 1/5/2016 at rupees 50 per share, 50 रुपया है बराबर है। 1000 शेयर्स परचेज કર્યા on 1/5/2000। जरा एग्जाम्पल ने थोड़ू समझो, एमने मत जवाब આવી જશે। 2019 500 shares, sorry 500 shares offered is right share, 500 शेर राइट शेर तरीके ऑफर કર્યા। इट इज परचेज, परचेज કર્યા આપણે। राइट शेर ऑफर प्राइस કેટલી હતી, કેટલામાં ઓફર કર્યા? રાइट शेर ऑफर प्राइस 30 रुपीस, बराबर 30 रुपयाમાં। तो હવે જો व्हाट इज द कॉस्ट ऑफ एक्विजिशन ऑफ ओरिजिनल शेर्स? ओरिजिनल शेर्स તેની કોસ્ટ ઓફ એક્વિઝિશન શું છે? તો કે ઓરિજિનલ શેર્સ તેની કોસ્ટ ઓફ એક્વિઝિશન 50 રૂપીસ પર શેર છે, બરાબર છે। व्हाट इज द कॉस्ट ऑफ एक्विजिशन ऑफ राइट शेर? समझो છો? आ कॉस्ट ऑफ एक्विजिशन ऑफ राइट शेर છે 30 રૂપીસ। ओरिजिनल शेर ની કોસ્ટ 50 રૂપીસ પર શેર છે અને કોસ્ટ ઓફ એક્વિઝિશન ઓફ રાइट शेर 30 rupees. What would be change? Change in your answer if right shares are not subscribed and right is sold at rupees 8 per share, 8 રૂપિયામાં રાઈટ વેચી નાખ્યું। તો હવે જો ઓરિજિનલ શેર્સ સપોઝ વેચ્યા હોત ને, ઓરિજિનલ શેર્સ બધા ध्यान રાખજો। તો ઓરિજિનલ શેરમાં શું થાત? સેલ કન્સિડરેશન માઇનસ કોસ્ટ ઓફ એક્વિઝિશન, અથવા તો શું ખરેખર આવત? હવે ઘણો સમય થઈ ગયો તો ઇન્ડેક્સ કોસ્ટ ઓફ એક્વિઝિશન, પણ એમાં કોસ્ટ ઓફ એક્વિઝિશન કેટલી લેત તમે? 50 રૂપીસ, અને પછી એનું ઇન્ડેક્સેશન કરો, बराबर है। अच्छा, राइट शेर वेचा होत तो वेची नाख्या होत तो अप्लाय कर्या होत अने मळ्या होत, पछी सेल कर्या होत तो जेटलामां सेल कर्या, सेल कन्सिडरेशन माइनस कॉस्ट ऑफ एक्विजिशन, ई हमणां ज मळ्या छे એટલે शॉर्ट टर्म ज हशे, तो एनी कॉस्ट 30 रुपीस थाय, बराबर। पण हवे आ जे तमे राइट सेल कर्यो तो एना उपर केपिटल गेन गोतवो होय तो सेल कन्सिडरेशन, तो के तमे केटलामां राइट सेल कर्यो? 8 रुपीस मां, माइनस कॉस्ट ऑफ एक्विजिशन केटली? तो सिंपल आंसर छे, वेरी सिंपल आंसर, that cost of acquisition of right एमने में समझी सको is nil। नील ज होय એટલે કે જે સેલ કરો, માની લ્યો આપણને કેટલા રાइट शेर મળ્યા હતા? આપણને કેટલા મળ્યા હતા? 500, અને 500 રાइट शेर જે મળ્યા હતા એના ઉપર કેટલા રૂપીસ હતા? 8 રૂપીસ માં વેચ્યા, એટલે આ તમારો કેપિટલ ગેઇન, અને હંમેશા શોર્ટ ટર્મ હોય। કેમ શોર્ટ ટર્મ હોય કોઈ કહી શકે?
રાઈટ વેચો એનો કેપિટલ ગેઇન હંમેશા કેમ રાઈટ શેર્સ નો નથી પૂછતો, રાઈટ નો કેપિટલ ગેઇન પૂછું છું. એ શું કામ શોર્ટ ટર્મ હોય? બરાબર છે. બીકોઝ તરત જ સેલ કરી શકીએ એટલે. હા બરાબર છે. ધ્રુવી કોટિયા સાચો જવાબ છે. એને વધીને કેટલો પીરિયડ હોય? કોઈ કંપની એવો રાઈટ ન આપે કે એક દોઢ વર્ષ સુધી તમે વિચાર કરો કે રાઈટ શેરમાં અપ્લાય કરવું કે રાઈટ વેચી નાખવું. વધીને 45 ડેઝ જેવું હોય. ઇન શોર્ટ લેસ ધેન 1 યર જ હોય. 1 યર થી ઓછો ટાઈમ હોય. સો ઇટ્સ ઓલવેઝ શોર્ટ ટર્મ. અને ધ્રુવી ગઢિયાનો ક્વેશ્ચન છે કે એમાઉન્ટ કેપિટલાઇઝ ટુ ઇફ આફ્ટર સેલ શેરની પ્રાઇસ એક્વિઝિશન કોસ્ટ કરતા ઓછી થઈ ગઈ હોય તો જ ન થાય. હું ક્વેશ્ચન ધ્રુવી નથી સમજતો. એવું હોય તો હું અનમ્યુટ કરું છું. જો તમે પૂછવું હોય તો મને પૂછી શકો. મને ક્વેશ્ચન ટાઈપ કરેલો છે નથી સમજાતો. ધ્રુવી ગઢિયા. સર હા બોલો બોલો ધ્રુવી, સાંભળું છું. મેં ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટમાં એવું હતું કે અગર આપણે આજે રાઈટ સેલ કરી એની આફ્ટર સેલ પછી એની એક્વિઝિશન પ્રાઇસ કરતા ઓછી થઈ જાય તો જ કેપિટલાઇઝ થાય, બાકી તો એક્સ રાઈટ પ્રાઇસ. હા હા, અને બાકી તો એ અધર ઇન્કમ તરીકે જ ટ્રીટ થાય. હા બરાબર તો છે. આમાં એ જ રીતે. હા એટલે તો આમાં પણ તું એને એ જ રીતે કન્સિડર. એ તો મેં તમને જસ્ટ એનો રેફરન્સ આપ્યો. પણ આમાં શું કરવાનું છે ખબર છે? આમાં બહુ ક્લિયર છે કે કોસ્ટ ઓફ એક્વિઝિશન ઓફ રાઇટ શેર ઇઝ ધ amount paid for acquiring the right and cost of acquisition of right is nil. cost of acquisition of right છે ને એ છે. એટલે જો તું રાઈટ લે અને પછી રાઈટ સેલ કરી નાખ તોય તને કેપિટલ ગેઇન જ થાય. અધર સોર્સિસ કે નહીં થાય, કેપિટલ ગેઇન જ. ને એ કેપિટલ ગેઇન કેટલો હશે? જેટલામાં તમે સેલ કર્યું એ પૂરેપૂરું, કારણ કે કોસ્ટ નીલ છે. અને તમે રાઈટ શેર પરચેઝ કરી અને સેલ કરો છો તો પણ કેપિટલ ગેઇન જ છે. તો પણ તો સેલ કન્સિડરેશન માઇનસ કોસ્ટ ઓફ એક્વિઝિશન ઇઝ ધ કોસ્ટ which is paid for acquiring the right share. એ રાઈટ શેર લેવાની જે કોસ્ટ હોય એ આપણે લેવાની. એટલે આમાં ખરેખર તમે જોવા જાવ તો પેલું જે કમ રાઈટ ઓર એક્સ રાઈટ પ્રાઇસ એવું કશું આમાં જોવાનું છે જ નહીં. આમાં રાઈટ સેલ કરી નાખ્યો તો કેપિટલ ગેઇન, અને કોસ્ટ નીલ લેવાની. રાઈટ શેર સેલ કરો તો કેપિટલ ગેઇન, અને કોસ્ટ ઓફ એક્વિઝિશન ઇઝ ધ ઓફર પ્રાઇસ. બરાબર છે? ઓકે 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 યસ એનીવન. તો આ આજનું આપણું આખું રાઈટ શેરનું આપણું જે ડિસ્કશન હતું એ આપણે કર્યું. એને જરા આપણે સેવ કરી લઈએ અને પછી જવા દઈએ. અને ઓરિજિનલ આપણો જે પોઈન્ટ હતો ત્યાં પહોંચી જઈએ. તો જોવો જોઈએ હવે આ ટેબલ. જો તમને આટલું સમજાઈ ગયું હોય તો હવે પછી તમારે દર વખતે ખાલી આ ટેબલ જ રીડ કરવાનું છે. એ શું કહે છે એ ટેબલ? that original shares on the basis of which the taxpayer becomes entitled to right share. Cost of acquisition is amount actually paid for acquiring shares. Right entitlement which is renounced, એને તમને યાદ હશે એને શું કહેવાય? renouncement of right. એ રાઈટ જે સેલ કરી નાખ by the assessee in favor of a person. તો રાઈટ એન્ટાઇટલમેન્ટ ની કોસ્ટ નીલ છે. અને હવે ત્રીજો મહત્વનો પોઈન્ટ તમારે શું ભણવાનો છે કે પેલો મિસ્ટર એક્સ જેને મેં 8 રૂપિયામાં રાઈટ સેલ કર્યો. મિત્રો સમજો, જેને મેં 8 રૂપીસમાં રાઈટ સેલ કર્યો અને એ વ્યક્તિએ 30 રૂપીસ મારી પાસેથી 8 રૂપીસમાં રાઈટ લીધો અને કંપનીને 30 રૂપીસ આપી અને શેર લીધા. એને શેર મળશે શ્યોર શોટ, 100% એને અલોટમેન્ટ થશે, કારણ કે રાઈટ એને મળી ગયો છે. કંપનીનો એ એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર નહોતો પણ એને મારી પાસેથી રાઈટ લઈ લી. જેમ કોઈ ફંક્શનનો પાસ મને મળ્યો હોય ને મારે ન જવું હોય, પાસ હું તમને આપું તો તમે એમાં જઈ શકો છો. એના જેવી જ વસ્તુ કે રાઈટ શેર મને મળ્યા હતા, રાઈટ ઓફર
મેં ન લીધી 8 રૂપીસમાં એને એક શેર પ્રમાણે 8 રૂપીસના 8 રૂપીસ એક શેરના એવી રીતે આપ્યું. તો પ્રશ્ન એ છે કે એ વ્યક્તિ માટે કોસ્ટ ઓફ એક્વિઝિશન શું થશે શેર રાઈટ શેર જરા એ જવાબ આપી દો મને ચેટ રૂમમાં કે એને જે રાઈટ શેર લીધો એની કોસ્ટ ઓફ એક્વિઝિશન શું થશે બહુ ઈઝી છે. મિસ્ટર એક્સ એના માટે 30 રૂપીસ કહેવાશે રાઈટ શેરની કોસ્ટ કે 8 રૂપીસ કહેવાશે કે 38 રૂપીસ. ચલો હવે તો મેં ઓપ્શન આપ્યા કે નન ઓફ ધ એબોવ 38 કે 38 રૂપીસ. 30 રૂપીસ રાઈટ શેરની પ્રાઇસ, 8 રૂપીસ એને મને આપ્યા છે મિસ્ટર એક્સ છે, મને એટલા માટે આપ્યા એટલે એને શ્યોર શોર્ટ રાઈટ મળે. So please give me the answer. બહુ કઈક મેં યક્ષ પ્રશ્ન પૂછી લીધો એટલું બધું તમે બધા વિચારો કરો છો. આ લાઈવમાં આવ્યા એટલે સારું થયું ખબર પડી. જવાબ આપો પ્લીઝ. એમાં બહુ તો ખોટું પડશે, એમાં આટલું બધું શું કામ ડરો છો? ક્વેશ્ચન ન સમજાણો હોય તો ઈ પાછો ચેટ રૂમમાં લખો, પણ કઈક ભૂલો તો ખરા. સર ચેટ રૂમમાં આવી ગયો જવાબ. ઓકે હા બસ હવે આવ્યો ભાઈ, હવે આવ્યો સાચું. ઘણો બધો આગ્રહ કર્યો એટલે આવી ગયો. હા અને એ જવાબ સાચો છે. 38 રૂપીસ ઇઝ ધ કરેક્ટ આન્સર. બરાબર છે, સાવ ઈઝી છે, સવાલ જ નથી. એના માટે શું થાય જો એમાઉન્ટ એકચ્યુઅલી પેડ બાય ધ ટેક્સ પેયર ફોર એક્વાયરિંગ ધ અસેટ, કોસ્ટ ઓફ શેર પ્લસ કોસ્ટ ઓફ રાઇટ, અને લાસ્ટ right shares purchased by the person in whose favor the right entitlement has been renounced. એ આપણે ઓલરેડી કરી નાખ્યું. purchase price paid to renounce of right entitlements plus amount paid to the company which has allotted the right shares. તો આ આખું આજે આપણું ડિસ્કશન થયું એ છે ડિસ્કશન ઓફ capital gain on transfer of right shares and right entitlement.